आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લોકો છે, સન્માનીય લોકો છે, આ તમામ લોકોને આપણે આમંત્રિત કર્યું છે. આમાં આપણા માનનીય પ્રભારી મંત્રીશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશમાંથી સરકાર કક્ષાએ જે પણ પદાધિકારી નિમણૂક કરશે એ લોકોને આમાં આપણે આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ. અને આ ઉપરાંત જે મહાનુભાવોને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે, સ્થાપના દિવસ, આવા અલગ અલગ દિવસોમાં આપણે સન્માન કર્યા હોય આપણા જિલ્લામાંથી, આવા લોકોને આમાં આપણે આમંત્રિત કરીશું. લગભગ અપેક્ષા છે કે 500 જેટલા આવા પ્રબુદ્ધ નાગરિકોને આપણે આમંત્રિત કરીશું. અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન આપણે તારીખ 12/6/2024 3 કલાકે યોજવા જઈ રહ્યા છે. તમામ માઇક્રો પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. તમામ માઇક્રો પ્લાનિંગની વિગત આપણે ફાઇલમાં આપી છે. જિલ્લા પંચાયત સીટનું ક્યારે કઈ જગ્યાએ આપણે અધિકારી કોણ છે, આ તમામ બાબતો મેં આવરી લીધી છે. જે 12 થી 14 અમે જે યાત્રા કરવાના છીએ એ 12 થી 14 પ્રથમ તબક્કાની પદાધિકાર યાત્રામાં અમે કયા સ્થળે જવાના છીએ આપણી જાણકારી માટે જણાવી દઉં તો સંગીત તળાવ જે છે, પછી કૃષિ વિદ્યા કેન્દ્ર અને ગ્રામ સેવા કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ દેત્રી, ત્યારબાદ સંચાલિત સાબરમતી ગૌશાળા ભીડજ, ભક્તેશ્વર મંદિર, એક્વાડક્ટ નર્મદા કેનાલ સુધીનું પાવર સ્ટેશન પુરી, સેન્ટર ઓફ એક્સિલન્સ મથુરા કપડવંજ, સરદાર પટેલ જન્મસ્થળ, અમુભાઈ મોરાણી રમતગમત સંકુલ, બુલેટ ટ્રેન સ્ટેશન છે ઉત્તરકંડા ખાતે, પોલીસ સ્ટેશન, કસ્તુરબા વિદ્યાલય, આવા આપણા લગભગ 11 જેટલા આપણા જેને કહીએ કે આઇકોનિક ટાઈપના જગ્યાઓ છે જ્યાં આપણે બધાને મુલાકાત કરનાર છે. એ વિશે પણ અમે આપણે કરી છે. આમ આવનારા 2 વીક દરમિયાન આપણે આ સમગ્ર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને આપણા માધ્યમથી હું તમામ નાગરિકોને આ બાબત માંગુ છું. જન કલ્યાણ જિલ્લામાં મહત્તમ યોજનાઓનો આપણને ઘેર બેઠા લાભ મળ્યા છે, તો તમામ નાગરિકો જિલ્લાના જે છે તે આ યોજનાઓનો લાભ લે અને સરકારની જે અપેક્ષા છે કે કોઈ પણ લાયક લાભાર્થી લાભથી વંચિત ના રહેવો જોઈએ તે સુનિશ્ચિત કરવામાં આપણે આપની નજર મારફત નાગરિકો સુધી પહોંચાડો. ધન્યવાદ. કામ કરીને આવ્યા એ લાભ નડિયાદની જિલ્લાની અને શહેરની પ્રજાને કેવી રીતે મહત્તમ આપી શકીએ એ બાબત કરી એટલે બાબત આપી. પહેલા તો નડિયાદ કોર્પોરેશનમાં પણ જિલ્લા પ્રમાણે અમે કાર્યક્રમ કર્યું અને જે ઝોનની વાત કરી, 2 ઝોનમાં 2 કાર્યક્રમ થશે. જિલ્લાનો કાર્યક્રમ તો યોગી ફાર્મમાં જ થશે અને અમારી જે પ્રસિદ્ધ પથ યાત્રા છે એમાં પણ અમારા પદાધિકારી તમામ અધિકારીઓ પદાધિકારીઓ કરશે. એક બાબત આપવું કહું કે સાહેબ સાથે જુદી મિત્રતા છે એટલે અમે વાત એવી કરેલી કે આમાં મરણ રજીસ્ટર છે એમાં છેલ્લા 1 વર્ષમાં જેટલા મરણ થયું હોય અને એમના વાઇફને જો વિધવા પેન્શન આપવાનું હોય તો જો એમને એ લાભ ના મળ્યો, એ ક્રાઇટેરિયામાં આવતા લાભ ના મળ્યો તો અમે આ સમયે દરેક ગામમાં તલાટીને અને શહેરમાં અમારા કર્મચારીને સૂચના કોઈ પણ વિધવા લેણી બાકી રહી ગયા કે જે ક્રાઇટેરિયામાં આવતા હોય લાભ ના મળતો એને અમે લાભ અપાવશું. એ જ પ્રમાણે શહેરમાં અને જિલ્લામાં જે પણ સામાન્ય માણસો છે અથવા જે ટુરિસ્ટ છે ને એમના પેરેન્ટ્સ કે એમના ઘરમાં બીમારી હોય, દાખલા તરીકે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એની દવા સરકાર તરફથી મફત આપવામાં આવે છે. પણ જો લોકો લાભ નહીં લેતા હોય તો હું અને અમારા કલેક્ટર સાહેબ બંને આ તમામ જે નાગરિકો છે અને રાજ્ય સરકાર આવી જેટલી સ્કીમનો લાભ આપે છે એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. એટલે આપ સૌને અમે આ જે સેવાઓ છે સાહેબે 55 જવાબ કીધી, એમાં જેટલી સેવાઓનો મહત્તમ લાભ જિલ્લાના શહેરના નાગરિકોને મળે એવા પ્રયત્નો વહીવટી તંત્ર તરફથી રહેશે. બાકી સાહેબે બીજી વાત કરી